હજી એક વાત કહું તમને. પ્રકાશાનંદ સંન્યાસી જામનગરમાં આવ્યા. શા માટે? કે જામનગરના રાજાએ એને કથા વાંચવા માટેનું આમંત્રણ આપ્યું. એટલે કથા પારાયણ ચાલુ થઈ, ગામ આખું આવીને સાંભળે, રાજ પરિવાર પણ એ બધા સિંહાસન ઉપર બેસી જાય, ગોઠવાઈ જાય, કથા સાંભળે. કથાની અંદર શ્રોતાજનો, જે ગામના માણસો, એને જેવો આનંદ આવે અને એના જીવનમાં જે કથાની અસર જણાય, એટલે કે પરિવર્તન આવે, જીવનમાં બદલાવ આવે, એ બધું જોઈ અને રાજ પરિવારના માણસોને વિચાર છે કે આવો આનંદ આપણને કેમ નથી આવતો, આવી મજા, આવો બદલાવ આપણા જીવનમાં કેમ નથી. એટલે સાંજે પ્રકાશાનંદ સંન્યાસીને પૂછ્યું કારણ. એટલે સંન્યાસી કે રાજન, તમે દુઃખ ન લગાડો તો કહું. અરે મહારાજ કયો ને. તો કે જો એ શ્રોતાજનો બધાએ મારી સામે નીચે બેસીને કથા સાંભળે અને તમે બધાએ રાજ સિંહાસન ઉપર, ખુરશી ઉપર બેસીને કથા સાંભળો એટલે તમને અસર થતી નથી. શેના ઉપર બેસીને? બોલો તો ખરા. શેના ઉપર બેસીને? એટલે અસર નથી થતી, એમ કે આ. એટલે બધા સમજી ગયા. એટલે બીજે દિવસે બેઠા ને તો જેમ શ્રોતા નીચે બેઠા ને, આખો રાજ પરિવાર નીચે બેઠો ને કથા સાંભળવા માંડ્યો. કથા થઈ પણ કાંઈ અસર જ ન થાય. એટલે પાછું બીજે દિવસે સાંજે પૂછ્યું કે મહારાજ, અમે ખુરશી છોડી, સિંહાસન છોડીને બેઠા તોય અમને કંઈ અસર નથી થતી તે. ત્યારે પ્રકાશાનંદ સંન્યાસી કે મહારાજ, રાજન, તમે બાહ્ય સિંહાસન છોડ્યા પણ તમારા અંતરમાં હજી રાજાપણાનો, તમારી ઘરવાળીને રાણીપણાનો, આલા પ્રધાનને પ્રધાનપણાનો અંતરમાં સિંહાસન લઈને કથામાં બેઠા છો, માટે કથાની અસર થશે નહીં. બારેથી કાઢો કે ન કાઢો, પણ અંતરમાં સિંહાસન પડ્યા ને ઈ કાઢો કે હું રાજા છું, રાણી છું, પ્રધાન છું, દીવાન છું, મંત્રી છું, ઈ સિંહાસન ટળશે તો કથા અસર કરશે. અને પછી ઈ સિંહાસન કાઢીને ત્રીજે દિવસે કથા સાંભળી ત્યારે જેવી ગામના માણસોને મોજ આવી, આનંદ આવ્યો, બદલાવ આવ્યો, એવો જ રાજ પરિવારમાં આવ્યો. માટે જે કંઈ પદ પ્રતિષ્ઠા, મોભો, માન, મોટાઈ એ બધું છોડી સાચા એક શ્રોતા બ્રહ્મરૂપ થઈને કથા સાંભળે તો કથા તો એવી છે, જીવના તમામ દોષોને ટાળી અને અક્ષરધામ રૂપ કરી નાખે એવી આ કથા છે. માટે કથા સાંભળવું. ઘણા બધા દ્રષ્ટાંતો છે. રઘુવીરજી મહારાજે ગોપાલ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, મારે તમારો સમાગમ કરવા આવો છે, કથા સાંભળવા. ગુણાતીતાનંદ સ્વામી કે તમારા આચાર્યપણાનો ઠઠારો છે, ઠાઠમાઠ ઈ છોડીને આવો તો કથા સાંભળાવીશ. અને દર વર્ષે રઘુવીરજી મહારાજ એક વખત વર્ષમાં 1 મહિનો સુધી એ ક્યાં જાય? જુનાગઢ જાય અને યાત્રિકો, તીર્થવાસી, મુમુક્ષુ બની પોતે રસોઈ કરી જમે અને કથા સાંભળે. એનું આસન ક્યાં રહે? વક્તાની નીચે. તો એને કથા અસર કરે. બાકી તો તમે જે કાર્ય માટે આવ્યા હો ઈ કામ થાય. માટે હંમેશા કથા અસર તો જ કરે આપણે માત્ર એક મુમુક્ષુ બનીને સાંભળીએ તો. એટલે પેલો પથ્થર છે અહંકાર, એને દૂર કરો.